સુરતના મહુવા તાલુકાના કાછલ ગામની ઘટના સામે આવી રહી છે। ખાડીના પાણીમાં 3 યુવકો તણાયા હતા। 2 યુવકને બચાવી લેવાયા છે, જ્યારે એક યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે। ખાડીના પાણીમાં ડૂબી જવાથી એક યુવકના મોતની આશંકા પણ સેવાઈ રહી છે। ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા જિગ્નેશ જોડાયા છે ફોનલાઈન પર। જિગ્નેશ, મહુવા તાલુકાના કાછલ ગામની આ ઘટના સામે આવી રહી છે। 3 યુવકો તણાયા હતા। જી ચોક્કસ, જે ઘટનાની વાત કરીએ તો ગઈકાલે જે ગણેશ વિસર્જન સુરત જિલ્લામાં થઈ રહ્યું હતું, જેના ભાગરૂપે મહુવા તાલુકાના કાછલ ગામે આવેલી ખાડીમાં પણ ગણેશ વિસર્જન કરવા 3 યુવક ગયા હતા। કેતન શુક્ર ચૌધરી, વિજય નવજી ચૌધરી અને કમલેશ રતિલાલ ચૌધરી, જે લોકો નદીમાં તણાયા હતા। જે 2 લોકો જે છે તે લોકોનો બચાવ થયો હતો। જો કે ત્રીજો જે છે 37 વર્ષીય યુવાન કેતન શુક્લ ચૌધરી જે પાણીમાં અત્યારે ડૂબી ગયાની આશંકા છે। ગઈકાલથી બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુ કરીને મૃતદેહ શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ રાત્રિ દરમિયાન વરસાદ હોવાના કારણે રાતના શોધખોળ બંધ કરવામાં આવી હતી અને આજે વહેલી સવારથી ફરી શોધખોળ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર જિગ્નેશ।